આજે સામાન્ય સભા હતી, જેમાં 3 સભાનું એક સાથે કોમ્બિનેશનમાં હતું, જેમાં જૂનની જે બરખાસ્ત થયેલી સભા હતી, જેમાં બધા જ જે કામોની સભા હતી એ કામો બધા મંજૂર કરવામાં આવ્યા છે. જુલાઈ અને ઓગસ્ટની જે હતી તે સભા 5મી તારીખે ગુરુવારે સાંજે 5 તથા 6 કલાકે મળવા પર મુલતવી બરખાસ્ત રાખવામાં આવી છે. સાથે સાથે વડોદરા શહેરના વિવિધ વિષયો, પછી એ ચોમાસાની ઋતુ દરમિયાન વોટરલોગિંગના પ્રશ્નો હતા કે પછી કોઈક જગ્યાએ કોઈક વોર્ડમાં જ્યારે આર્ટિફિશિયલ લેકનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે આગળ ગણેશ વિસર્જન માટે ગણેશોત્સવનો તહેવાર જ્યારે સમગ્ર વડોદરા શહેર સૌ સાથે મળીને ઉજવવાના છે ત્યારે 10 દિવસના ભગવાન શ્રી ગણેશજીના આતિથ્ય બાદ તેમના વિસર્જન માટેના તળાવોનું આયોજન કરવાનું છે, જેના માટે પહેલા 5 તળાવોના આયોજન કરવામાં આવતા હતા, ત્યારે હવે સૌ સભાસદશ્રીઓ ઓલ 76 કાઉન્સિલર બધા મળી અને આ તળાવ વધારવામાં આવે, લગભગ એની બમણા જેટલી સંખ્યા કરવામાં આવે, જેથી કરી અને આ ગણેશોત્સવના 10-10 દિવસના ભગવાનના ભક્તિભાવ પૂર્વક એમની પૂજા આરાધના કર્યા બાદ તેમના ગણેશજીની મૂર્તિના વિસર્જન સમયે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડી શકે. સાથે સાથે કેટલાક વિસ્તારમાં લો પ્રેશર કે કન્ટામિનેશન જે વોટરના પ્રોબ્લેમ હતા, એટલે કહી શકીએ કે જે જનરલી આ સામાન્ય સભામાં જે રજૂઆતો કરવામાં આવતી હોય છે, જે મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરે છે અને એમની પાસે જે વિષયો આવતા હોય છે એ વિષયોના કામો કેવી રીતે કરવા, કોઈ વિષયને કઈ રીતે વધારે સારી રીતે વડોદરા શહેરના બેટરમેન્ટ માટે અથવા નાગરિકોની વધારે સગવડતામાં આપણે ઉમેરો કરી શકીએ એ માટે કેવી રીતે કરવું જોઈએ, એ માટે થઈ અને દરેક અલગ અલગ વિષયોની રજૂઆતો કરવામાં આવતી હોય છે. દરેકના સૂચનો હોય છે, આ સૂચનોનું સંકલન કરી અને કોઈક આગળના કામનું ઇમ્પ્લિમેન્ટ પણ કરવામાં આવતું હોય છે અને જેના માટે જ સામાન્ય સભાનું આ રીતનું દર વખતે આયોજન કરવામાં પણ આવતું હોય છે અને એના થ્રુ કામગીરી કરવામાં આવતી હોય છે. તો સૌ સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિષયો પણ રજૂ કરવામાં આવ્યા છે, અમારા દ્વારા નોટ ડાઉન પણ કરવામાં આવ્યા છે. કેટલીક વિષયને કમિશનર શ્રી દ્વારા બની શકે તેટલા ઝડપથી એ વિષય હાથમાં લઈ અને પ્રોબ્લેમ જલ્દી સોલ્વ કરી શકીએ એ માટેની પણ કામગીરી કરવાની વાત કરવામાં આવી છે.